જોઈએ ડેપ્યુટી સીએમ પદ એ કોને આપવામાં આવશે તેને લઈને પણ સતત ચર્ચાઓ ચાલી રહી છે. તો એ પદને લઈને પણ એ કયો ચહેરો, શું આ એ ચહેરો હોઈ શકે છે? કારણ કે હર્ષ સંઘવીએ સતત કામ કર્યું છે, સતત ગ્રાઉન્ડ ઉપર રહ્યા છે, લોકોની વચ્ચે રહ્યા છે, સુરક્ષાની વાત હોય. ગૌતમ આપણી સાથે જોડાઈ ગયા છે. જી ગૌતમ, હવે કેટલા નામો બાકી છે? લગભગ 22-23 નામ તો આવી ચૂક્યા છે, એટલે 3-1 નામ હજુ પણ હોઈ શકે, 3 થી 4 નામ, અને કયા હોઈ શકે? જી બિલકુલ, 2 થી 3 નામ હવે બાકી છે અને પછી કેબિનેટ જે મંડળ જે છે તે ટીમ ભૂપેન્દ્ર પટેલની તૈયાર થઈ જશે અને ટૂંક સમયની અંદર શપથવિધિ સમારોહ જે છે તે મહાત્મા મંદિર ખાતે થવાની છે. તેના પહેલાં દ્રશ્યો બતાવીશ કે આ પ્રકારની વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે અને અત્યારે હાલ તમે જુઓ છો કે નાગરિકો, ધારાસભ્યો, ભાજપના કાર્યકર્તાઓ તમામનો જમાવડો જે છે તે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના જે શપથ સમારોહ યોજાવાનો છે તેમાં લાગી રહ્યો છે અને અત્યારે હાલ જુઓ કે આ પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે. તમામ ખુરશીઓ ગોઠવાઈ ચૂકી છે. ઠીક હવે વિજય મુહૂર્તની તૈયારીઓ જે છે તેની રાહ જોવાઈ રહી છે કે ક્યારે વિજય મુહૂર્ત હવે ની ઘડીઓ આવે અને ત્યારે તમામ ધારાસભ્યો જે મંત્રીપદના શપથ લેવાના છે તે અહીંયા જોવા મળે તે પ્રકારની આશા અપેક્ષા સેવામાં આવી રહી છે. મહત્વનું એ છે કે જ્યારે 3 દિવસ પૂર્વે જ્યારે ન્યૂઝ 18 દ્વારા જિલ્લા વાઇઝ કોણ બની શકશે મંત્રી તે અંગેનો અહેવાલ જે પ્રદર્શિત કર્યો હતો ને તેમાંથી 80% જેટલા નામ, 80-85% જેટલા નામ જે છે તેની ઉપર સરકારે પણ મોહર લગાવી છે. મહત્વનું એ છે કે રિપીટ જેટલા નામોની વાત જે કરવામાં આવી હતી તેમાં ઋષિકેશ પટેલ જે છે તેમની નામની ચર્ચા કરી હતી, તેની ઉપર મોહર વાગી છે. હર્ષ સંઘવીના નામ ઉપર મોહર વાગી છે, પ્રફુલ્લ પાનસેરિયાના નામ ઉપર મોહર વાગી છે, કુંવરજી બાવળિયાના નામ ઉપર મોહર વાગી છે, પરસોત્તમ સોલંકીના નામ ઉપર મોહર વાગી છે. કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા જે નેતાની વાત હતી તો એમાં અર્જુન મોઢવાડિયાના નામ ઉપરની મોહર જે છે તે વાગી છે. આ ઉપરાંત દાહોદની વાત કરીએ તો બચુ ખાબડને પડતા મુકાયા છે અને તેમના સ્થાને રમેશ કટારાની પસંદગી કરવામાં આવી છે. જ્યારે મહીસાગરની વાત કરીએ તો મહીસાગર અને અરવલ્લી જે જિલ્લો જે છે તેમાંથી કુબેર ડિંડોરને પડતા મુકાયા છે અને પીસી બરંડા જે નિવૃત્ત ડીવાયએસપી હતા અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ધારાસભ્ય બન્યા હતા અને તેમની પસંદગી ઉતારવામાં આવી છે અને તેમને મંત્રીપદ જે છે તે સોંપવામાં આવ્યું છે. એ જ રીતે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલની પસંદગી કરવામાં આવી છે. નરેશ પટેલ જે છે તે અગાઉ આ મંત્રીમંડળમાં સામેલ હતા ભૂપેન્દ્ર પટેલની ટીમમાં. 2022ની ચૂંટણી બાદ તેમને લેપ્સ કરવામાં આવ્યા હતા, પરંતુ ફરી એકવાર તેમની પસંદગી કરી અને તેમને ગૌતમ આપને અટકાવીને એક સવાલ પૂછવા ઈચ્છી રહી છું, કારણ કે સૌરાષ્ટ્રના જે લોકો છે તે રાહ જોઈ રહ્યા છે જયેશ રાદડિયાના નામની. શું આ નામ હોઈ શકે છે જે બાકી નામો છે એમાંથી? જી બિલકુલ, અનેક અટકળો ચાલી રહી છે, અનેક સંભાવના જે છે તે સેવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી આ સસ્પેન્સ જે છે તે યથાવત રીતે જોવા મળી રહ્યું છે. કારણ કે સૌરાષ્ટ્રની વાત કરીએ તો આમ જોવા જઈએ તો રીવાબા જાડેજાનું નામ જે છે તે સૌરાષ્ટ્રમાંથી આવ્યું છે. પ્રદ્યુમનજી વાજા જે એસસી છે પરંતુ સૌરાષ્ટ્રની કોડીનાર બેઠક ઉપરથી ધારાસભ્ય છે અને તેમનું નામ જે છે તે આવ્યું છે. એટલે કે આમ સૌરાષ્ટ્રમાંથી આવતા તે છે અર્જુન મોઢવાડિયા સૌરાષ્ટ્રમાંથી આવી રહ્યા છે, કુંવરજી બાવળિયા સૌરાષ્ટ્રમાંથી આવી રહ્યા છે, કાંતિ અમૃતિયા સૌરાષ્ટ્રમાંથી આવી રહ્યા છે, આ તમામ જીતુ વાઘાણી સૌરાષ્ટ્રમાંથી આવી રહ્યા છે. પરંતુ હજુ એક ચહેરો જેના ઉપર સસ્પેન્સ છે તે છે આ ચહેરો કે જયેશ રાદડિયા, કે તેના નામ ઉપરથી હવે પડદો ક્યારે હટે છે સૌ કોઈની ઉપર નજર જે છે તે મંડરાયેલી છે. પરંતુ જયેશ રાદડિયાને સમાવવામાં આવે છે કે કેમ તે પણ એક સસ્પેન્સ રૂપ જોવા મળી રહ્યું છે. પરંતુ હવે ઘડીઓ ગણાઈ રહી છે અને ટૂંક સમયની અંદર તમામ મંત્રીઓ જે છે તેમના નામ જાહેર થઈ ચૂક્યા છે અને તમામ મંત્રીઓ જે છે તે શપથ ગ્રહણ સમારોહમાં આવશે અને તે શપથ લેશે. બિલકુલ, કારણ કે અત્યાર સુધીનું જે અપડેટ આપી દઈએ, ખાસ કરીને સૌરાષ્ટ્રનું જો અપડેટ આપી, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. સૌરાષ્ટ્રના 8 ધારાસભ્યોને ફોન આવ્યો અત્યાર સુધીમાં. જે વાત કરીએ તો 3 ઓબીસી, 2 લેઉવા પાટીદાર, 1 કડવા પાટીદાર, 1 ક્ષત્રિય, 1 દલિત સમાજ. ઓબીસી સમાજમાંથી પરસોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, અર્જુન મોઢવાડિયા છે. લેઉવા સમાજમાંથી જીતુ વાઘાણી, કૌશિક વેકરિયા. કડવા પાટીદાર સમાજમાંથી કાંતિ અમૃતિયા. ક્ષત્રિય સમાજમાંથી રીવાબા જાડેજા. દલિત સમાજમાંથી ડોક્ટર પ્રદ્યુમન માંજા. પ્રદ્યુમન માંજાને ફોન આવતા ભાનુબેન બાબરિયા માટે આ કપરા ચઢાણ, એટલે એ નામ બાકા જે રીતે આપ પણ કહી રહ્યા છો. કૌશિક વેકરિયા, જીતુ વાઘાણીના નામની જાહેરાત થતા રાઘવજી પટેલ માટે કપરા ચઢાણ અને જયેશ રાદડિયાની નામની જે ચર્ચા છે કદાચ એનો છેદ ઉડાઈ પણ શકે છે. કદાચ આપણે વાત કરી રહ્યા છે રાઘવજી પટેલ, ભાનુબેન બાબરિયાનું નામ કાપવાનું નક્કી છે તેવું આના પરથી લાગી રહ્યું છે. આ લિસ્ટ પરથી કાંતિ અમૃતિયાના નામની જાહેરાત થતા સંજય કારડિયાના નામનો પણ કદાચ છેદ ઉડાઈ રહ્યો છે. આપની પાસેથી અપડેટ પણ મેળવીશું.
કરીશું અને ગત મંત્રીમંડળમાંથી સૌરાષ્ટ્રમાંથી મહિલા ચહેરો ભાનુબેન બાબરિયા હતો, તેની સાથે મહિલા ચહેરો રીવાબા જાડેજા આ વખતે જોવા મળી રહ્યો છે. આ જે ગણિત છે ગૌતમ, તે અંગે શું કહેશો? જી બિલકુલ, મેં આપને પહેલા જ કીધું હતું કે મહિલાઓની પસંદગી થાય તો તેમાંથી સૌરાષ્ટ્રનું પલ્લું જે છે તે ભારે જોવા મળી રહ્યું છે. કારણ કે ભાનુબેન બાબરિયા પણ સૌરાષ્ટ્રમાંથી આવતા હતા, રાજકોટથી આવતા હતા. હવે એક જિલ્લો પાછળ જોવા મળી રહ્યો છે, એટલે કે જામનગર જિલ્લાને આ મહિલા પ્રતિનિધિત્વ મળ્યું છે અને તેના કારણે રીવાબા જાડેજાની પસંદગી કરી હોય તે પ્રકારે લાગી રહ્યું છે. આમ જોવા જઈએ તો મેં તમને કીધું હતું કે આમ ક્રિકેટર જે રવિન્દ્ર જાડેજા છે, એટલે કે સેલિબ્રિટીના વાઇફ છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં પણ એ સેલિબ્રિટી માફક પણ તમામ લોકો તેમને જોતા હોય છે અને તેના કારણે તેમને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. હવે વાત એ છે કે તેમને કયું ખાતું ફાળવવામાં આવે છે તે ઉપર હવે સૌ કોઈની નજર મંડરાયેલી જોવા મળી રહી છે. કારણ કે જેમને વિધાનસભાની અંદર પણ સાંભળતા જોયા છે, તેમની એક આગવી છટા જે છે તે જોવા મળી છે. મહત્વની એ પણ હતી કે ફાઇટ આ બેઠક ઉપર પરિવાર સાથેની ફાઇટ હતી ને પરિવાર સાથેની ફાઇટમાં રીવાબા જાડેજા જે છે તે ઉણા ઉતર્યા છે, એટલે કે તેમણે આ કાઠું કાઢ્યું છે અને તેમાં તેમને સફળતા મળી છે. સફળતા મળ્યા બાદ તેઓ ધારાસભ્ય બન્યા. 2022માં પહેલી જ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને જામનગરનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. હવે આ પ્રતિનિધિત્વ મંત્રીમંડળ તરફ આગળ વધી રહ્યું છે, એટલે કે મહિલા તરીકે તેમની પસંદગી લોકોમાં પણ એક આશ્ચર્ય પમાડે તેવી પણ છે અને સાથે સાથે તેમને એક સરપ્રાઇઝિંગ બેઠક પણ આપવામાં આવી છે, તે પણ લાગી રહ્યું છે. ગૌતમ, પહેલા આપે વાત કરી કે જયેશ રાદડિયા છે એમનું સંભાવના, એકચ્યુઅલી તો 7-8 દિવસથી એ ચર્ચાતું હતું નામ, કેમ કે એ સૌથી પ્રબળ દાવેદાર પણ હતા મંત્રીપદના. ઘણી જગ્યાએ તો વિશ્લેષકોએ ડેપ્યુટી સીએમ તરીકે તેમને પ્રોજેક્ટ કરી દીધા હતા. તો શું કારણ છે કે તેમને મંત્રીપદમાંથી બાકાત રાખવામાં આવ્યા હોય? જી બિલકુલ, આમાં બે શક્યતા જે છે તે સેવવામાં આવી રહી છે. આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્ર જે છે તે લેવા પટેલ સમુદાયના લોકોનો ગઢ ગણાતો હોય છે, જ્યાં લેવા પટેલના સમુદાયના લોકો જે છે તે મોટા પ્રમાણની અંદર વસવાટ કરે છે અને તેના કારણે જ જીતુ વાઘાણીને લેવા પટેલમાંથી આવે છે અને તેમને ઉતારવામાં આવ્યા છે, એટલે કે ફરીવાર તેમને ચાન્સ આપવામાં આવ્યો છે. એટલે કાં તો એવું થઈ શકે કે જયેશ રાદડિયાને ડામવા માટે થઈને જીતુ વાઘાણીને અપ કરવામાં આવ્યા હોય તે પ્રકારે લાગી રહ્યું છે. સામે કૌશિક વેકરિયા જે છે તે પણ લેવા પાટીદાર સમુદાયમાંથી આવે છે અને તેના કારણે તેમને અપ કરવામાં આવ્યા હોય તો નવાઈ નથી. એટલે કે આમ આ બંને ચહેરાને ઉતારવામાં આવો તો પેલો ચહેરો દબાઈ જાય. પણ આ પ્રકારની પણ ભારતીય જનતા પાર્ટીની રણનીતિ હોઈ શકે છે. મહત્વનું એ છે કે ક્યાંક તેમને એક મહત્વની જવાબદારી, જે પેટા ચૂંટણી યોજાઈ હતી, પેટા ચૂંટણીની અંદર જયેશ રાદડિયાને જવાબદારી સોંપવામાં આવી હતી અને તે જવાબદારી હતી વિસાવદરની જે પેટા ચૂંટણી બેઠકની જવાબદારી હતી. તેમને પ્રભારી બનાવવામાં આવ્યા હતા, પરંતુ તે બેઠક ભારતીય જનતા પાર્ટી આંચકી ન શકી, ભારતીય જનતા પાર્ટીના ખોળે આ બેઠક ન રહી, એટલે કદાચ એના કારણે બી તેમનો સમાવેશ ન કરે તો પણ નવાઈ નહીં. એટલે ભારતીય જનતા પાર્ટી આમ જોવા જઈએ તો સરપ્રાઇઝિંગ ચહેરાની વાત કરે છે અને લેવા પાટીદારના પ્રભુત્વ માટે થઈ અને અન્ય લેવા પાટીદાર લોકોને પસંદગી કરી અને જયેશ રાદડિયાને ન પણ કરે, આ પ્રકારની અસમંજસતા સેવાઈ રહી છે. પરંતુ હજુ શપથવિધિનો સમય થયો નથી, ત્યાં સુધી હજી 3 નામ આવવાના બાકી છે. પરંતુ અત્યાર સુધી ગૌતમ, જે નામ આવ્યા છે તેમાં વિસ્તાર આધારિત આપણે વાત કરીએ, ઉત્તર દક્ષિણ સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાંથી ઋષિકેશભાઈ પટેલ, વિસનગર મહેસાણા કડવા પટેલ છે, જે આપણે પહેલા પણ ચર્ચા કરી ચૂક્યા હતા અને જે મોહર બાકી છે. પીસી પરંડા અરવલ્લી એસટી સમાજમાંથી આવે છે, પ્રવીણ માળી ડીસામાંથી, બનાસકાંઠા ઓબીસી સમાજમાંથી આવે છે. આપણે વિસ્તાર એક એક બાયફર્ગેટ કરીશું. તો ઉત્તર ગુજરાતમાંથી આજે 3 નામ છે, તેને લઈને શું કહેશો? આમ જોવા જઈએ તો ઋષિકેશ પટેલ જે કડવા પાટીદાર છે ને, કડવા પાટીદાર સમુદાયનું ઉમિયાધામ મોટા પ્રમાણની અંદર ત્યાં લોકો વસવાટ કરે છે અને તેના કારણે તેમને પ્રાધાન્ય આપ્યું છે. આમ જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના મુખ્યમંત્રી પણ છે, મૂળ અમદાવાદમાં વસવાટ કરે છે, પણ તેમનું જે નિવાસસ્થાન, જે તેમનું વતન જે છે તે ઉત્તર ગુજરાતનું છે. એટલે તેના કારણે પણ આમ જોવા જઈએ તો બંને મહત્વના પદ ઉપર આ જવાબદારી જે છે તે સોંપવામાં આવી છે. એટલે કે આ એક બાયફિકેશન જે છે તે જોવા મળ્યું છે. સાથે તે માળી સમુદાયનો મોટા સમુદાયની અંદર લોકો ત્યાં વસવાટ કરે છે અને અગાઉ પણ અન્ય નાના સમુદાયને સાથે લઈને ચાલવાની પ્રવીણ માળીની જે નીતિ રહી છે અને તેમાં પણ તેમણે કાઠું કાઢ્યું છે. ડીસાની અંદર તેમને આ પ્રતિનિધિત્વ મળ્યું છે. શશિકાંત પંડ્યા, જ્યાંથી બ્રાહ્મણ સમુદાયમાંથી ચહેરો હતો, તેઓ ત્યાં ધારાસભ્ય તરીકે ચૂંટાતા હતા અને તેમના સ્થાને પ્રવીણ માળીને ઉતારવામાં આવે છે. પ્રવીણ માળી પણ પહેલી ટર્મના ધારાસભ્ય છે અને તેમને જ આ પદ મળ્યું છે. એટલે કે ક્યાંક ડીસાની જનતા જે છે તેને રીઝવવા માટેનો પણ પ્રયાસ હોઈ શકે, બનાસકાંઠાની જનતાને પણ રીઝવવાનો પ્રયાસ હોઈ શકે છે, કારણ કે નાના સમુદાય ત્યાં મોટા
મોટા પ્રમાણની દરજી સમુદાય હોય, પંચાલ સમુદાય હોય કે પછી માળી સમુદાય હોય કે પછી અન્ય કોઈ ઓબીસી સમુદાયના નાના નાના સમુદાય હોય તો તેને રીઝવવા માટે થઈને ચહેરા ઉતાર્યા હોય તે પ્રકારે લાગી રહ્યું છે. એટલે કે આમ ઋષિકેશ પટેલ જે અંતે ભૂપેન્દ્ર પટેલની સરકારના વિસ્તરણના સસ્પેન્સ પરથી પડદો ઉંચકાઈ ગયો છે. નવા વર્ષથી ગુજરાત સરકારનું હશે નવું મંત્રીમંડળ. આવતીકાલે ભૂપેન્દ્ર પટેલ સરકારનું વિસ્તરણ થશે. દિલ્હી દરબારમાં મેરેથોન બેઠક બાદ મંત્રીમંડળના વિસ્તરણનો ગંજીફો છપાયો હતો. આવતીકાલે સવારે 11:30 વાગે મહાત્મા મંદિરમાં શપથ સમારોહ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભૂપેન્દ્ર પટેલે મુંબઈથી આવ્યા બાદ તમામ ધારાસભ્ય અને મંત્રીઓ સાથે બેઠક કરી હતી અને મવડી મંડળના નિર્ણયની તમામ મંત્રીઓને જાણકારી આપી હતી. બાદમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના તમામ મંત્રીઓના રાજીનામા લેવાઈ ગયા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સિવાય હાલ તમામ 16 મંત્રીઓના રાજીનામા લેવાયા છે. હવે મોડી સાંજે સીએમ નવા મંત્રીમંડળનું લિસ્ટ રાજ્યપાલને સોંપશે અને આવતીકાલે સવારે 11:30 વાગે નવી કેબિનેટ શપથ લેશે, જેમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. જે ધારાસભ્યો મંત્રી બનવાના છે તેમને રાત્રે 11 વાગ્યાથી ફોન કરાશે. રાત્રે 11 થી 2 વાગ્યા વચ્ચે જગદીશ વિશ્વકર્મા કે રત્નાકરજી ફોન કરશે. તો દાદાની નવી ટીમમાં જૂના ચહેરાને મળી શકે છે સ્થાન. ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી, પ્રફુલ્લ પાનસેરિયા, પરસોત્તમ સોલંકી અને કુંવરજી બાવળિયાને ફરી મળી શકે છે તક. ત્યારે શપથવિધિ માટે મહાત્મા મંદિરમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી છે અને રાજકીય મહેમાનોના આગમનની પણ પૂરી તૈયારીઓ કરાઈ રહી છે. બીજી તરફ નવા મંત્રીમંડળમાં નાયબ મુખ્યમંત્રીના સમીકરણો પણ બની શકે છે. નવું મંત્રીમંડળ પૂર્ણ કદનું 27 સભ્યનું હોય એવી શક્યતા જોવાઈ રહી છે. બીજી તરફ નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું જોર વધી શકે છે. જયેશ રાદડિયા અને જીતુ વાઘાણીને કેબિનેટમાં સ્થાન મળવાનું નિશ્ચિત મનાઈ રહ્યું છે. ઉપરાંત ઉત્તર ગુજરાતમાંથી પણ ઠાકોર સમાજને સારા ખાતા મળી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતને આ વખતે પ્રમાણમાં થોડું ઓછું મળવાની શક્યતા છે. અત્યારે મંત્રીમંડળ વિસ્તરણ કરવાનું કારણ શું છે તેની વાત કરીએ તો 3 વર્ષથી મંત્રીમંડળમાં એક પણ ફેરફાર કરાયો નથી. આ વખતે ભાજપ પહેલીવાર 162 બેઠક જીત્યું છે, એટલે તમામ જ્ઞાતિને પ્રાધાન્ય મળે તે સરકારનો ઉદ્દેશ્ય છે. બીજી બાજુ 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળમાં ફેરફાર કરાશે. કેટલાક મંત્રીઓના વિરોધમાં લહેર ખાડવા પણ પ્રયાસ છે. કેટલાકનું પ્રદર્શન પણ નબળું છે, તો છેલ્લા ઘણા સમયથી કોઈને કોઈ કારણોસર સાઇડલાઇન છે તેવા નેતાઓને હવે મોટા પદ આપીને નવી જવાબદારી સોંપાશે. વધુ ડેમેજ અટકાવવા માટે પણ કેટલાક જૂના જોગીઓને પણ ફરીથી તક મળી શકે છે. એક તરફ મંત્રીમંડળના વિસ્તરણની તૈયારીઓ થઈ રહી છે, બીજી તરફ ભાજપમાં ગાબડું પડ્યું. ડાંગના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતે ખૂબ જ ટૂંકા સમયમાં ભાજપને રામ રામ કહી દીધું. કમર છોડીને પંજાનો હાથ પકડ્યો. અમિત ચાવડાના હસ્તે ખેસ પહેરીને કોંગ્રેસમાં ફરી ઘર વાપસી કરી. મંગળ ગાવિત મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા. ભાજપના સક્રિય કાર્યકર દીપક પિલડે અને લાલભાઈ પણ કોંગ્રેસમાં જોડાયા. તો લાલભાઈ જિલ્લા પંચાયત સભ્ય અને અગ્રણી વસંતભાઈ કોંગ્રેસમાં જોડાયા. મંગળ ગાવિત કોંગ્રેસમાં જોડાતા કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો. આ તરફ અરવલ્લી જિલ્લામાં શંકરસિંહ વાઘેલાની પાર્ટીના પ્રમુખે કેસરીયો ધારણ કર્યો. હર્ષદસિંહ મનુસિંહ રહેવર ભાજપમાં જોડાયા. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના અરવલ્લી જિલ્લા અધ્યક્ષ હતા હર્ષદસિંહ. તેમણે ધનસુરા ભાજપ કાર્યાલય ખાતે કેસરીયો ધારણ કર્યો. ભીખાજી ઠાકોરે ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા. ગુજરાતમાં ચોમાસાએ વિદાય લીધી છે. હવે શિયાળાનો પ્રારંભ થયો છે. કાતિલ ઠંડીનો દોર શરૂ થાય તે પહેલા જ રાજ્યમાં દિવાળી બગાડવા માટે માવઠું આવી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 17 થી 19 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં પણ દિવાળીએ વરસાદ પડી શકે છે, જ્યારે અન્ય વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેશે. 17 થી 19 ઓક્ટોબર સુધી રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. સવારે અને રાત્રે હલકી ઠંડી લાગશે, જ્યારે દિવસે ગરમીનો અહેસાસ થશે. રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે. આગામી દિવસોમાં પૂર્વથી ઉત્તર પૂર્વ તરફ પવનની દિશા રહેશે. और डे 2, डे 3 और डे 4 के लिए ड्राई वेदर रहेगा. उसके बाद डे 5, डे 6 और डे 7 में नवसारी, वलसाड़, दमन, भद्रा, नगर हवेली और तापी डैम के लिए लाइट टू मॉडरेट ट्रेन का पूर्वानुमान है. और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 21.7 मिनिमम टेम्परेचर रियलाइज हुआ है. और आज પાટણ બાદ થરાદમાં પણ ખાતર માટે ખેડૂતોને લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો હતો. ખાતર નહીં મળતા ખેડૂતોને ધરમના
વારંવાર પ્રતિનિધિત્વ આપતું રહ્યું હતું, પરંતુ જેવા પ્રમુખ જે છે તે ઉત્તર ગુજરાતથી આવ્યા છે ત્યારે તેને બેલેન્સ કરવા માટે થઈને અનેક નેતાઓ જે છે તેમને આ મેદાને ઉતાર્યા હોય તે પ્રકારે લાગી રહ્યું છે. કારણ કે જે ભાવનગર બેલ્ટ સાચવવા માટે થઈને જીતુ વાઘાણીને ઉતાર્યા છે, પોરબંદરનો બેલ્ટ સાચવવા માટે થઈને અર્જુન મોઢવાડેને ઉતાર્યા છે, જામનગરનો બેલ્ટ સાચવવા માટે રીવાબા જાડેજાને ઉતાર્યા છે, મોરબીનો બેલ્ટ સાચવવા માટે થઈને કાંતિ અમૃતિયાને ઉતાર્યા છે, તો કચ્છનો વિસ્તાર સાચવવા માટે થઈને ત્રિકમ છાંગાને ઉતાર્યા છે. એટલે કે આ તમામ